સાબરકાંઠાનું હિંમતનગર સજ્જટ બંધ કેમ થયું? હુડા સામેના વિરોધમાં ખેડૂતોને ભારે સમર્થન કેમ આપ્યું? આવો તમને જણાવીએ। નમસ્કાર, હું છું મમલ। અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। સમગ્ર હિંમતનગર શહેરમાં નાના મોટા ધંધા રોજગાર સહિત ખાનગી સંસ્થાઓ બંધ કરી દેવાઈ છે। હુડ નોટિફિકેશન સામે નોંધાવી રહ્યા છે વિરોધ। ખેડૂતોએ સરકાર સામે વ્યક્ત કરી નારાજગી। છેલ્લા 95 કરતાં વધુ દિવસોથી ચાલી રહ્યો છે સરકાર સામે વિરોધ। ખેડૂતોએ સામે લગાવ્યા વિરોધના સૂત્રોચ્ચાર। આવનાર દિવસોમાં સંકલ્પ સમિતિ સહિત ખેડૂતો આપશે જ્વલંત કાર્યક્રમ। ત્યારે જાણીએ શું છે ખેડૂતોની માંગ। સંકલન સમિતિ અને 11 ગામના ખેડૂતો દ્વારા જે બંધનું એલાન કરવામાં આવ્યું હતું તેને ખૂબ સારું સમર્થન વેપારીઓ દ્વારા આપવામાં આવ્યું છે અને આપ જોઈ શકો છો એ મુજબ હિંમતનગર સજ્જડ રીતે સ્વયંભૂ રીતે અભૂતપૂર્વ રીતે બંધ છે। આ તબક્કે અમે 11 ગામના ખેડૂતો નતમસ્તક થઈને વેપારીઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારા એક અવાજ પર એ લોકોએ જે બંધ રાખીને અમારી લડતમાં જે સમર્થન આપ્યું છે એ બદલ ખેડૂતો એમનો આભાર માને છે। સરકાર પણ કાન ખોલીને સાંભળી લે। આજે અમે 20,000 ખેડૂતો લડતા હતા, આજે 20,000 ખેડૂતોની સાથે આ શહેરની 1 લાખ વસ્તી પણ જોડાઈ છે। એટલે હવે અમારી લડત આખા હિંમતનગરને જ્યારે હુડા જોઈતું નથી ત્યારે હુડા લાવવાનો કોઈ મતલબ જ રહેતો નથી। એ સરકાર સમજી લે અને ત્વરિત નિર્ણય લઈ હુડા રદ કરે, નહીં તો આગામી દિવસોમાં અમે જલદ રીતે ધારાસભ્યનો ઘેરાવો હોય, સાંસદનો ઘેરાવો હોય, એમના ઘરે બેસી જવું પડે તો ઘરે બેસી જઈને પણ અમે હુડા રદ કરાવવા માટે કટિબદ્ધ છીએ અને હુડા રદ કરાવવાના જંપવાના નથી। આજે હિંમતનગર બંધનું એલાન હુડા સમિતિ દ્વારા આપવામાં આવેલ છે અને એને અભૂતપૂર્વ સફળતા મળી રહી છે। હિંમતનગરમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ નાનામાં નાનો વેપારી અને શાકભાજીની દુકાન પણ ક્યાંય ખુલ્લી જોવા મળતી નથી। એટલે એનો અર્થ એ થયો કે આ લોકો પણ અર્બન ઓથોરિટી આપવા માટે સંમત નથી અને એ હુડા સાથે જ છે। હિંમતનગરનો વિકાસ, હિંમતનગર નગરપાલિકાનો વિકાસ જ્યાં થઈ રહ્યો નથી ત્યાં હુડાની કોઈ જરૂરિયાત લાગતી નથી। હિંમતનગરની વસ્તી જ્યાં 1 લાખની આસપાસ છે ત્યાં હુડા લાવવું જ એક નકામું છે। એ લોકો જાણે છે પણ કેમ લાવે છે એ મોટો સવાલ છે। ઓકે કાકા, આજે હિંમતનગર બંધનું એલાન હુડા સમિતિ અને 11 ગામના ખેડૂતો દ્વારા આપવામાં આવ્યું છે। આપ શ્રી ચેનલ દ્વારા આ સંદેશો પણ પહોંચાડવા માંગુ છું કે વેપારીઓ અને ખેડૂતો બંને સિક્કાની બાજુઓ છે અને વેપારીઓનું અભૂતપૂર્વ જે સમર્થન મળી રહ્યું છે એ તબક્કે આખા હિંમતનગરના વેપારી બંધુઓનો પણ અમે 11 ગામના ખેડૂતો આભાર માનીએ છીએ અને આજે હુડાને અભૂતપૂર્વ સમર્થન મળ્યું છે। સરકારને પણ અમે ચેતવણી આપીએ છીએ કે આટલા બધા લોકો જ્યારે હુડાના વિરોધમાં હોય તો આપ કેવી રીતના હુડા લાગુ પડી રહ્યા છો એ સવાલ છે એમ। અને જો આ રીતના જો આ બહેરા કાન જો સાંભળી ના શકતા હોય તો ભવિષ્યમાં પણ જલદ કાર્યક્રમો, વિધાનસભા ઘેરાવ આવે કે સાંસદ સભ્યનો ઘેરાવ આવે અથવા તો ધારાસભ્યનો ઘેરાવો કરવાના જલદ કાર્યક્રમો, કારણ કે 100 દિવસથી આજે હુડાનું આંદોલન ચાલી રહ્યું છે એટલે ખેડૂતોનો આક્રોશ પણ વધતો રહ્યો છે એમ। જો 100 દિવસે આ રીતના પરિણામ ના મળતું હોય અને આક્રોશ વધતો જતો હોય તો આવા જલદ કાર્યક્રમો પણ આવી શકે છે અને આખા તાલુકાનું સમર્થન પણ ભવિષ્ય મળી રહ્યું છે। છેલ્લે તબક્કે આ વેપારી બંધુઓનો, હિંમતનગરના દરેક વેપારીઓનો આભાર માનીએ છીએ। ખેડૂતોના વિરોધમાં તમારું શું માનવું છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આજે બસ આટલું જ। નમસ્કાર।